પ્રિન્સ સ્વરા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર પ્રદીપ પંડ્યા છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતી સંગીતની દુનિયાથી કાર્યરત છે. સાથે ચાંદખેડા ખાતે 5 વર્ષથી અત્યાધુનિક સ્ટુડિયો સ્થાપ્યો છે, જેની અંદર 30,000થી વધુ ટેલેન્ટેડ ગાયકોના ઓડિશન કર્યા છે અને દર રવિવારે ઓડિશન થાય છે. અને આવનાર ટેલેન્ટેડ લોકો કચ્છ, મોરબી, છોટાઉદેપુર, મહેસાણા, ધોળકા, વડોદરા તેમજ ગુજરાતની બહારના રાજ્ય, રાજસ્થાન, કલકત્તા કે અન્ય રાજ્યના લોકો ખૂણે ખૂણે આવીને ઓડિશન આપે છે. પ્રદીપ પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે અમે દરેક પ્રકારના ટેલેન્ટને પ્રોત્સાહન આપીએ છીએ, જેમાં સંગીતની સાથે એક્ટિંગ, ડાન્સિંગ જેવા લોકો જે પોતે જીવનમાં આગળ વધવા માટે એક ખાસ પ્રકારનું પ્લેટફોર્મ અમારા પ્રિન્સ સ્વરા ઇન્ડિયા મ્યુઝિક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પૂરું પાડવામાં આવશે. વધુમાં પ્રદીપ પંડ્યાએ જણાવ્યું હતું કે અમારા ત્યાં કોઈ પણ ટેલેન્ટેડ કલાકાર માટે જીવનમાં આગળ વધવા માટેનું પ્લેટફોર્મ આપીએ છીએ. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. मिलने की तमन्ना है, प्यार गाई जाता है और दीवाना है जानम. तुमसे मिलने की तमन्ना है, प्यार गाई जाता है और दीवाना है जानम. जो भी हम नहीं तो जमाना देखेगा अपना प्यार. ओ मेरे यार. દર્શક મિત્રોને મમતા સોનીના નમસ્કાર. અને વાત સાચી છે કે આ એક એવો મંચ છે જ્યાં ગુજરાતના ખૂણે ખૂણેથી કલાકારો આવી રહ્યા છે અને પોતાની કલા બતાવી રહ્યા છે. એકચ્યુઅલમાં તો દરેક ઓડિશન્સમાં આ સ્ટુડિયોમાં જગ્યા જ નથી રહેતી, એટલા લોકો આવે છે અને એમના પરિવારવાળા બી જે સપોર્ટ કરવા માટે એમની સાથે આવે છે એ લોકો પણ એટલા ઉત્સાહી હોય છે. તો તમે પણ જોઈ શકો છો સ્ટુડિયો એકદમ હાઉસફુલ જ રહે છે હંમેશા, બિકોઝ કલા એટલી બધી છે આપણા ગુજરાતના લોકોમાં. તો અમને આ બધું જોઈને બહુ જ સરસ લાગે છે. સૌથી પહેલાં હું છું ખાસિયત, જોક્સ અપાર્ટ. એકચ્યુઅલમાં બહુ જ ટ્રાન્સપેરન્સી સાથે આ સ્ટુડિયોઝ કામ કરે છે. અને એક જ્યારે તમે લોકો ઓડિશન્સ રાઉન્ડ પાસ કરો અને જો અમારા કન્ટેસ્ટન્ટ જે પણ ત્યાં આવ્યા છે એમને યોગ્ય લાગે તો કંપનીના રૂલ્સ રેગ્યુલેશન્સ પ્રમાણે એગ્રીમેન્ટ સાથે, બિકોઝ ઘણા બધા લોકો તો વર્બલી કામ કરતા હોય છે બટ એ એગ્રીમેન્ટ સાથે કામ આપે છે. તો આ એક ખાસિયત છે આ સ્ટુડિયોની. મારું નામ છે રાઠોડ પારસ જયંતિભાઈ. હું રહું છું ભાવનગર જિલ્લાના સિહોર તાલુકા ગામે વડિયા ગામ પાસે. મેં ઇન્સ્ટાગ્રામમાં રીલ્સમાં જોયું મમતાબેન સોનીની રીલ્સ કે જે અવનવા કલાકારોને એક સ્ટેજ પર પહોંચાડે છે, જે પોતાના કોઈ આગવી ઓળખ ધરાવતા હોય અથવા કોઈ સારું ટેલેન્ટ હોય તો તે કલાકારોને તે આગળ પહોંચાડે છે. તો તે રીલ્સના માધ્યમે હું આ PSI મ્યુઝિકને અહીંયા આંગણે ઓડિશન દેવા માટે આવ્યો છું. નહીં, હું અહીંયા ફર્સ્ટ વખત આવ્યો છું અને અહીંનો જે માહોલ જોઈને મને જે ખૂબ આનંદ થયો છે અને અહીંની જે એકતા અને જે કલાકારોને જે આગળ લઈ જવા માટેની જે મહેનત કરે છે, જે આપણા અહીંના જે વન પર્સન જે છે ભાઈ, એમની સાથે મુલાકાત કરી, એમનું જે મિટિંગ મેં સાંભળી, પણ એ સાંભળીને આપણને ખૂબ આનંદ થયો કે અમારા જેવા કલાકારો, જે મારા બહેનો, ભાઈઓ, જેને બધા લોકોને આગળ પહોંચાડવા માટે એમનો કોઈ ઉદ્દેશ્ય છે, તો અમે બધા લોકો એમને સહમત છીએ અને એ પણ અમારા સાથે સહમત છે કે અમે કોઈ સ્ટેજ પર આગળ પહોંચીએ. તો અહીંયા આવીને ખૂબ આનંદ થયો અમને કે અમે એક સ્ટેજ પર પહોંચશું. તમે અહીંયા, મને સિંગિંગમાં રસ છે તો અહીંયા હું સિંગિંગનું ઓડિશન આપવાનો છું. એ કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી, એ લખ્યા એના જુદા જુદા લેખ, લખ્યા એના નોખા નોખા લેખ. હા, કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. માય સેલ્ફ કમલ સાવલિયા, હું સુરતથી આવ્યો છું અને મેં
ફેસબુક પર આ પ્રિન્સ વરા પ્રાઇવેટ ઇન્ડિયા લિમિટેડની એડ જોઈ હતી અને મને એમાં મેં મારું ફોર્મ સિલેક્શન કર્યું અને મને એમનું પ્રોત્સાહન સારું લાગ્યું તો હું અહીંયા સુરતથી આજે આવ્યો છું ઓડિશન માટે અને હું સિંગિંગ માટે આવ્યો છું. અને પછી જે સરે બધી વાત કરી તો એમનો જે પ્રતિસાદ મળ્યો અમને બધાને એ બહુ ખૂબ સરસ લાગ્યો કે બીજે ઘણી જગ્યાએ અમે ઓડિશનોમાં ગયેલા છીએ તો આવો પ્રતિસાદ ક્યાંયથી મળ્યો નથી. અને એ જોઈ અને એવું લાગે છે કે અમે કંઈક કરશું જીવનમાં અને ગાવાનો તો શોખ છે જ તો આજે ગાઈશું અને 2-3 ભાષામાં આવડે છે જે સારું લાગશે એ ગાઈશું. પણ આ લોકોનું કામ બહુ સરસ છે, સારું છે એટલે લોકોને આગળ આવવા માટે પ્રોત્સાહિત કરે છે કે કોઈને ગભરામણ રહેવું થતું નથી. આજે ઘણા લોકોને ગભરામણ થતી હતી કે શું થશે, કેમ થશે, શું હશે, તો એકદમ બધાને ફ્રેશ કરી દીધા છે. તો એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબનો.